સુરતમાં બિલ્ડરો દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીનો ભોગ રહીશો બન્યા. કરોડોનું ફુલેકું ફેરવીને બિલ્ડરોએ કર્યા ઊંચા હાથ. કામરેજના શેખપુરમાં આવેલ હરિદર્શન સોસાયટીનો બનાવ. સોસાયટીના રહીશો દ્વારા બોલાવવામાં આવી જાહેર મીટિંગ. બિલ્ડરો દ્વારા કરવામાં આવેલ છેતરપિંડી વિરુદ્ધ બોલવાઈ જાહેર સભા. બિલ્ડરો વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં અપાઈ ફરિયાદ. અગાઉથી જ બેંક પાસે લોન લઈને બિલ્ડરોએ વેચ્યા મકાનો. લોન તેમજ રોકડે મકાનો ખરીદવા છતાં બેંક દ્વારા મારવામાં આવી નોટિસો. સોસાયટીના રહીશો દ્વારા પણ જાહેર માર્ગ પર મારવામાં આવી જાહેર ચેતવણી. રહીશોની માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. રિપોર્ટર રાહુલ મકવાણા, GPK ન્યૂઝ, સુરત. હાલ જે લોકોએ મકાન લીધા હતા ત્યારે આ લોકોને માલુમ હતું કે આ મકાન? નહીં, બિલકુલ અજાણ અજ્ઞાત લોકો માણસો, અને એવું કહે છે કે NOC લેવી જોઈએ. જ્યારે કોઈ પણ બેંક મકાન વેચે કે પાર્ટી મકાન વેચે તો પહેલી NOC હોય, ક્લિયર કટ હોય તો રમેશભાઈ સનાભાઈ હિરપરા અને RC એન્ડ કંપની નામ આપ્યું છે, અને એમના ભાગીદાર હિરપરા. એ લોકોએ તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે એવું છે? હાજી, વિશ્વાસઘાત કર્યો છે. કોણે કર્યો? રમેશભાઈ પડ્યા. કયો વિસ્તાર છે અને શું ઘટના બની? હરિદર્શન રેસિડેન્સી છે. શું તકલીફ પડી છે અને કઈ રીતની સમસ્યા? હરિદર્શન રેસિડેન્સીની અંદર 2022માં ડિવિલ્ડરે લોન લીધેલી ટાટા કંપની પાસેથી, અને એ લોન ભરપાઈ ન કરતા લોકોના મકાનો છે એ જે મહેસૂલી રેકોર્ડ ઉપર જે નોંધ કરવી જોઈએ નોંધ કર્યા વગર બંને લોકો સાથે મળી અને એક ષડયંત્ર રચી પબ્લિકની જે પ્રોપર્ટી છે એ લૂંટવાનો પ્રયાસ કર્યો છે. કોણ આ જે સમગ્ર ઘટના જે છે કોણ લૂંટવાનો પ્રયાસ કરી રહ્યો છે અને શા માટે કરી રહ્યો છે? બિલ્ડર જે છે